નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું પરિણામ આવી ગયું. બધાનું ઓલમોસ્ટ સારું જ આવ્યું છે અને ઘણા બધા જે 12 સાયન્સના જે લોકોનું કદાચ એ કંઈક વિષયમાં ઓછું આવ્યું હોય તો એ લોકો ફરીથી પરીક્ષા આપીને બી પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી દેશે. મતલબ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આપવાના છે. પણ હવે આપણે વાત કરીએ કે ભાઈ જે લોકોને સપોઝ કે એન્જિનિયરિંગમાં જવું છે, મેડિકલમાં જવું છે, આગળ કોલેજની અંદર એડમિશન લેવા માટેની કેવી પ્રોસેસ હોય છે એના વિશે થોડું આપણે ડિસ્કશન કરીએ છીએ. ઇવન કોઈને BBA, BCA, BCom આ બધા બી જે લાઇનમાં જવું હોય, BCA આ બધી બેચલર ડિગ્રી છે, તો એની માટે બી આ વખતે એડમિશન લેવા માટેની એક અલગથી વ્યવસ્થા રાખેલી છે. તો જે છે ને કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એ શું છે એના વિશેની ડિટેલ ઇન્ફોર્મેશન આપણે મેળવવાના છે. તમારે એની અંદર રજિસ્ટ્રેશન કરાવવું કેમ ફરજિયાત છે એ બી હું તમને જણાવીશ અને રજિસ્ટ્રેશન એક્ઝેક્ટલી તમારે કેવી રીતે કરવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર જણાવીશ. મતલબ કે તમે 12માં છો કાં તો 12માની પરીક્ષા આપી દીધેલી છે અને તમારા હાથમાં તમારું રિઝલ્ટ છે, તો આ જે વિડીયો છે એ તમારા માટે ઘણો બધો અગત્યનો છે, કેમ કે ઘણા બધા રિસર્ચ કર્યા પછી વિદ્યાર્થીઓ માટે આ જરૂરી છે કે નહીં એવું આખું તારણ કાઢીને દિવાળી પર યુથનો આ વિડીયો આવેલો છે. તો એને છેક સુધી જોતા રહેજો જેથી કરીને તમને પણ સારી એવી ઇન્ફોર્મેશન મળી જાય. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. ભાઈ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મતલબ કે GKS પોર્ટલ એ શું છે, ત્યાં રજિસ્ટ્રેશન તમારે કેમ ફરજિયાત કરવાનું છે ધોરણ 12 પછી, એના વિશેની આ માહિતી હું તમને આપું છું. ઇવન તમારે BCom કરવું હશે, BSc, BA, BCA, BBA કોઈ બી યુનિવર્સિટીમાંથી કરવું હશે, આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ શું છે આ એક્ઝેક્ટલી. હું તમને પહેલાં તો સમજાવી દઉં કે ભાઈ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ, જેને આપણે GKS કહીએ છીએ, એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સિટીઓ જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ છે 14, તેને સંલગ્ન સંસ્થા કોલેજોમાં વિવિધ વિદ્યા શાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને PhD કક્ષાના કોર્સિસની પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દૂરંદેશીપૂર્ણ પોર્ટલ છે. મતલબ કે એન્જિનિયરિંગ માટે એડમિશન કમિટી ફોર ધ પ્રોફેશનલ કોર્સિસ હતું, ડિપ્લોમા માટે પણ હતું, મેડિકલ માટે પણ હતું, પણ આ જ વસ્તુ બાકીની બધી જે ડિગ્રી હતી એના માટે નહોતું. મતલબ કે જે જગ્યાએ કોઈ યુનિવર્સિટી હોય, સપોઝ કે વડોદરાની અંદર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, તો એ યુનિવર્સિટીનો કોઈ કોર્સ છે એ સરકારી જ છે, પણ એની અંદર લોકલાઇટ જે સ્ટુડન્ટ્સ હોય એ વહેલા ફોર્મ ભરી દે તો ત્યાંના મેરિટના બેઝિસ પર એડમિશન એને મળી જાય. અને વિદ્યાર્થી કોઈ દૂરનો છે, રાજકોટનો છે કાં તો પછી સુરતનો છે, તો એને ત્યાં અહીંયા ફિઝિકલી આવીને ફોર્મ ભરવું પડે. ઇવન અહીંના કોઈ વિદ્યાર્થીને, સપોઝ કે કોઈ વડોદરાનો વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થીને અમદાવાદની કોઈ યુનિવર્સિટીમાં કાં તો પછી જામનગરની કોઈ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એને એડમિશન લેવું છે, તો પછી એ વિદ્યાર્થીને ત્યાં ફિઝિકલ જઈને ફોર્મ ભરવું પડતું હતું. પણ એને દૂર કરવા માટે હવે એક કોમન સર્વિસ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે કે તમારે કોઈ બી યુનિવર્સિટીમાં જે સરકારી છે એની અંદર તમારે કોઈ બી ડિગ્રી કરવી છે, તમે આના પર રજિસ્ટ્રેશન કરાવી દો, તમને ડાયરેક્ટલી ત્યાં એડમિશન માટે ફોર્મ તમારું અપ્લાય થઈ જશે. તો આ પ્રમાણેની સરસ મજાની સુવિધા ગવર્મેન્ટ તરફથી, આપણો જે શિક્ષણ વિભાગ છે એના તરફથી કરવામાં આવેલી છે. આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓને વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, BEd તથા PhD જેવી વિદ્યા શાખાઓ માટે રજિસ્ટ્રેશન માત્ર GKS પોર્ટલ ઉપર જ કરી દેવાનું. મતલબ કે તમારે કદાચ કોમર્સના કોઈ ડિગ્રી કરવી છે, તમારે કદાચ આર્ટ્સની કોઈ ડિગ્રી કરવી છે, તમારે સાયન્સ રિલેટેડ કોઈ ડિગ્રી કરવી છે, કાં તો પછી તમારે એજ્યુકેશનલ રિલેટેડ કોઈ ડિગ્રી કરવી છે, તમારે લો રિલેટેડ કોઈ ડિગ્રી કરવી છે, મતલબ કે તમારે કોઈ બી બેચલર ડિગ્રી કરવી હોય તો એ ડિગ્રી માટે તમે આની અંદર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. GKS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ GKS મતલબ કે GCAS.gug મતલબ ગુજરાત ગવર્મેન્ટ gov.edu.in પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમે તમારા ગૂગલના અંદર જઈ અને આટલું લખશો તો ડાયરેક્ટલી આ વેબસાઇટ ઓપન થઈ જશે. આ એનો લોગો છે. વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજિસ્ટર કરવાના રહેશે. યુઝર નેમ અને પાસવર્ડ વિદ્યાર્થીઓના રજિસ્ટર ઈમેલ ID અને રજિસ્ટર કોન્ટેક્ટ નંબર પર તમને મોકલી આપવામાં આવશે. ત્યાંનું પ્રોસેસ શું છે એ બી હું તમને આગળ જણાવું છું. હવે જો GKS પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે તમારે અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ હું તમને બતાવું છું, એ તમે નોટ ડાઉન કરતા જજો.
કે હાલ જે વિદ્યાર્થીઓ જીકેએસ પોર્ટલ પર જે કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ હોય તેને અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકશે, મતલબ કે અત્યારે કરવું પણ બાકીના લાગુ પડતા દસ્તાવેજો ફોર્મ લોક કરતા સુધીમાં તમારે અપલોડ કરવાના રહેશે. મતલબ કે માર્કશીટની તો ગવર્મેન્ટે જાહેરાત કરી છે કે ત્યાં તમારે અપલોડ નથી કરવાનું, બેકએન્ડથી એ લોકો જ કરી દેશે તમારી માર્કશીટ. તમારે ખાલી તમારો સીટ નંબર રિલેટેડ જે ડિટેલ્સ છે એ ભરવાની રહેશે. એટલે કે પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટોગ્રાફ્સ, સફેદ બેકગ્રાઉન્ડ ધરાવતો અને બંને કાન જોઈ શકાય તેવા વિદ્યાર્થીઓના તાજેતરના પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટા મૂકવાના છે. જો ફરીથી કહું છું, ફોટોગ્રાફ્સ કેવો ખાલી પાસપોર્ટ સાઇઝનો નહીં, તમે કોઈક ફેસબુક પિક્ચરને તમે ક્રોપ કરીને કરી દો તો એ પાસપોર્ટ સાઇઝ ના કહેવાય. પાછળ સફેદ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, બંને કાન દેખાવતા હોવા જોઈએ. વિદ્યાર્થીના તાજેતરના પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સ જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ. બીજું, સહીનો નમૂનો, તમારા સિગ્નેચર બી ત્યાં અપલોડ કરવાના છે. સફેદ બેકગ્રાઉન્ડ પર કાળી અથવા તો વાદળી શાહીથી કરેલ વિદ્યાર્થીની સહી એ બી તમારા જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટમાં થશે. હવે અહીંયા ત્યારે તમે અપલોડ કરવા જશો ત્યારે તમારી સામે એક ચેલેન્જ આવશે કે ભાઈ ત્યાં એવું કહેતા હશે કે ભાઈ આટલી જ સાઇઝની ફાઇલ જોઈએ, બરાબર છે. તો એની અંદર રિસાઇઝર કરીને એક એપ છે, ફોટો રિસાઇઝર કરીને, એને તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને તમારી જે સિગ્નેચર કાં તો ફોટોગ્રાફ્સ છે એને તમારે જેટલા કેબીમાં કાં તો જેટલા એમબીમાં કન્વર્ટ કરવું છે ત્યાંથી તમે કરી શકશો, બરાબર. આ એક હું તમને સલાહ આપું છું, તમે ત્યાંથી કરી. બાકી બીજી બી ઘણી બધી એપ છે પણ એનાથી તમે કરી શકશો. ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ જે ગવર્મેન્ટ જાતે અપલોડ કરી દેશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કરશે, પાસિંગ સર્ટિફિકેટ અથવા તો ટ્રાયલ સર્ટિફિકેટ કે તમે કેટલા અટેમ્પ, જેને અટેમ્પ સર્ટિફિકેટ કહેવામાં આવે છે, કે તમે કેટલા ટ્રાયલે પરીક્ષાને પાસ કરેલી છે, સ્કૂલવાળા તમને માર્કશીટ જોડે જ આપશે. માઇગ્રેશન સર્ટિફિકેટ, જો વિદ્યાર્થી ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો માઇગ્રેશન સર્ટિફિકેટ જોઈશે. ડોમેસાઇલ સર્ટિફિકેટ જો તમે એપ્લિકેબલ થતું હોય તો. કેટેગરી સર્ટિફિકેટ, જો તમે એસટી, એસસી કાં તો પછી એસસીબીસી જે કેટેગરીમાં આવતા હોય તો તમારે કેટેગરી સર્ટિફિકેટ. પારિવારિક આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો, આ બધું કઢાઈ રાખજો. ના હોય તો અત્યારથી તમે આની માટે અપ્લાય કરી દેજો. ફી શીપ સર્ટિફિકેટ, કદાચ તમારું હેન્ડીકેપ તમે હોય તો વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર. ઓળખના પુરાવા એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ તો કદાચ તમારું નહીં હોય, 18 વર્ષના તમે નથી થયા, કેમ લખ્યું છે મને નહીં ખબર, મોટા વિદ્યાર્થીઓ માટે હશે, પણ આધાર કાર્ડ તમારી પાસે તમારું હશે. 10મા ધોરણની માર્કશીટ, ઉંમરના પુરાવા માટે તમારે 10નાની માર્કશીટ આપવાની છે. અંડર ગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ અથવા તો માર્કશીટ જો તમે કરેલું હોય તો. અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ જો તમે કોઈ કરેલું હોય તો. આટલા ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરેલી નકલ, બધી માહિતી સ્પષ્ટ દેખાતી હોય એવી રીતે તમારે અપ્લાય કરવાનું છે. આ થઈ ડોક્યુમેન્ટેશનની વાત કે જે તમારે જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ ભાઈ ઉમેદવારની નોંધણી અને પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે થશે. તો જો વપરાશકર્તા ઉમેદવારનું નવું આઈડી બનાવવા માટે સૌથી પહેલાં તમારે CCAS જે વેબસાઇટ છે એના પર તમારે જવાનું. વેબસાઇટ ક્યાંથી મેં તમને બતાવી દીધું, બરાબર, કે www.gks.edu.in પર તમારે જવાનું છે. ત્યારબાદ તમારે અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું છે, વિકલ્પ આપેલો છે. એટલે તમે તમારી સામે આ ટાઈપનું એક ઓપન થશે. જો અહીંયા તમને દેખાય છે આ GKSનું થયું ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન. અહીંયા તમારે કોર્સ ટાઈપ કે તમારે શેમાં એડમિશન લેવું છે, એપ્લિકન્ટનું નામ, પૂરેપૂરું નામ અહીંયા લખવાનું, બર્થ ડેટ તમારે સિલેક્ટ કરવાની, ઈમેલ આઈડી ને મોબાઈલ નંબર લખવામાં ખાલી ભૂલ ના કરતા, બાકી બધું તમે પાછળથી કદાચ એડિટ કરવું હશે તો કરી શકશો. મોબાઈલ નંબર, કેટેગરી જે તમારી પાસે, જે તમે કાસ્ટમાં આવતા હોય, કાસ્ટની ST, SC, SCBC કાં તો ઓપન, તો આ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. મેલ કાં તો ફિમેલ કાં તો પછી તમે જે કેટેગરીમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું. રીસેન્ટ OTP પર કરીને તમારે સબમિટ કરવાનું છે. આ રજિસ્ટ્રેશન છે, ખાલી જસ્ટ અ રજિસ્ટ્રેશન. જેવું તમારું આ પ્રોસેસ પતી જશે એ પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ ધોરણ 12 પછી જો તમે કોઈક સારી જગ્યાએ સારી કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો ભવિષ્યની અંદર જેની ડિમાન્ડ હોય એવી કોઈ ડિગ્રીમાં તમારે જવું જોઈએ. મતલબ કે તમે BCA ઇન સાયબર સિક્યુરિટી કરી શકો, MCA ઇન સાયબર સિક્યુરિટી કરી શકો, BCA ઇન સાયબર સિક્યુરિટી એન્ડ સાયબર ફોરેન્સિક કરી શકો, MSc ઇન સાયબર સિક્યુરિટી એન્ડ સાયબર ફોરેન્સિક કરી શકો, BTech કરી શકો, PhD ની ડિગ્રી કરી શકો છો, MTech કરી શકો, BSc, બધા બહુ બધી લાઇનમાં થતા હોય, પણ BSc MSc ઇન ઇન્ટિગ્રેટેડ ઇન સાયબર સિક્યુરિટી એન્ડ સાયબર ફોરેન્સિક તમે કરી શકો. તમે તમારે આપણા જે સાયબર ડિપાર્ટમેન્ટ છે કાં તો ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ છે એની અંદર તમને ડાયરેક્ટલી જોબ મળી જશે. કેમ કે પહેલાં જે ક્રાઇમ્સ વગેરે થતા હતા એ ગ્રાઉન્ડ લેવલ પર થતા હતા અને હવે જે થાય છે એ કમ્પ્યુટર અને મોબાઈલ લેવલ પર થાય છે. તો એ માટે ટીમ બી તો જોઈશે સ્માર્ટ. તો આ બધા કોર્સિસ અવેલેબલ છે. ઇવન તમે ભણતા 3 મંથનો એથિકલ હેકિંગ
હેકિંગનો કોર્સ અને અથવા તો 1 યરનો ડિપ્લોમા એથિકલ હેકિંગનો કોર્સ પણ કરી શકો છો. તો આ બધા કોર્સમાં ભવિષ્ય છે, આ લાઈન તમે કરી શકો છો. બરાબર, અમિગો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને એની ડિટેલ ઇન્ફોર્મેશન માટે એક ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે. રજિસ્ટ્રેશન તમે અહીંયા કરાવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં, કાં તો વધુ માહિતી માટે તમે એવું કહી શકો છો ભાઈ વિકી સરની ચેનલ પર અમને આ નંબર મળ્યો હતો તો અમારે આના વિશેની ઇન્ફોર્મેશન જોઈએ છે. આ નંબર છે, આ નંબર પર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો. આગળ આપણે જોઈએ કે ભાઈ જરૂરી વ્યક્તિગત વિગતો સાથે ઓનલાઈન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા. જો સૌથી પહેલાં તો નામ, તમારી HSCની માર્કશીટ અથવા તો 12મા ધોરણની માર્કશીટમાં હોય તે પ્રમાણેનું ઉમેદવારે પોતાનું નામ ભરવાનું. જન્મ તારીખ કીધી, ભાઈ ઉમેદવારે તેની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની જે માર્કશીટ છે, ધોરણ 10ની માર્કશીટ છે, એનો ઉલ્લેખ મુજબ જે ડેટ, મંથ અને યર આ પ્રમાણે તમારે ડિટેલ્સ ભરવાની છે અને તારીખ, મહિનો અને વર્ષ પ્રમાણે જ નોંધવાની રહેશે. મોબાઈલ નંબર જે દેશના કોડ સાથે એટલે કે 10 અંકનો મોબાઈલ નંબર હોવો જોઈએ. આગળ +91 અટેચ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ 10 આંકડાનો સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી પાસે અવેલેબલ હોય એવો નંબર હોવો જોઈએ. ત્યારબાદ ઈમેલ આઈડી, તો ઈમેલ આઈડી તમારે ઈમેલ આઈડી એક આપવાનું છે. તમે કોઈ બી રીતે આપી શકો, જીમેલનું બી આપી શકો, યાહૂનું બી આપી શકો. તમારી પાસે કોઈ પર્સનલ ઈમેલ આઈડી હોય તો એ પણ આપી શકાય. ચકાસણી અને નોંધણીનું અંતિમ સોપાન એટલે કે ફાઇનલ સબમિશન OTPથી તમારે કરવાનું રહેશે, જે આગળ મેં તમને જણાવ્યું. રજિસ્ટર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક OTP આવશે. ઉમેદવારે એનું આઈડી બનાવવાનું. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ તમારો આવશે. ત્યારબાદ ઉમેદવારે રજિસ્ટર પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલી નાખવાનો છે. જે તમને મોબાઈલ પર કે ઈમેલ પર આવ્યો હશે એ પાસવર્ડ તમારે ચેન્જ કરી દેવાનો. રજિસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવારે પોતાનું ખાસ આઈડી વેબસાઇટ પર બનાવવામાં આવશે. લોગિન કરતી વખતે ઉમેદવારે પોતાની ઓળખ, યુઝરનેમ અને પાસવર્ડનો જ પછી તમારે ઉપયોગ, પછી તમારે લોગિન કરવાનું છે. પછી તમારે અપ્લાય નાવ કે રજિસ્ટ્રેશન કરવાનું નથી. જ્યારે તમારો યુઝરનેમ અને પાસવર્ડ તમારા ઈમેલ અથવા તો મોબાઈલ નંબર પર તમને સેન્ડ કરી દેવામાં આવે ત્યારે. ત્યારબાદ ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઈડી અને પાસવર્ડ સાથે તમારે પોર્ટલમાં લોગિન કરવાનું છે. હવે તમે જેવું ઓપન કરશો લોગિન પર એટલે આ ટાઈપનું ઓપન થશે. દેખાય છે અહીંયા યુઝર નેમ લખેલું છે આ જગ્યા પર અને અહીંયા પાસવર્ડ લખેલો છે. તમને જે યુઝર નેમ ને પાસવર્ડ આપેલો છે એ તમારે અપ્લાય કરી દેવાનો છે. સપોઝ તમારું રજિસ્ટ્રેશન ના થયું તો નવું રજિસ્ટ્રેશન તમે કરાવી શકો, પણ એક જણે એક જ વાર કરવાનું છે. ત્યારબાદ તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું છે. રજિસ્ટર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક OTP આવશે. લોગિન કર્યા પછી ઉમેદવાર પોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે. બરાબર છે, ક્યારે આ સાઇન ઇન કરશો એટલે OTP આવશે, OTP સબમિટ કરશો એટલે તમે એની અંદર લોગિન કરી શકશો. ત્યારબાદ તમે જોશો ભાઈ ઉમેદવારે રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમો યુનિવર્સિટી કોલેજોને પસંદ કરવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તેટલા પ્રવાહ, અભ્યાસક્રમ અથવા યુનિવર્સિટીમાં એ કોલેજ પસંદ કરી શકે છે. અહીંયા તમને વેલકમ કરીને તમારો નંબર હશે, રજિસ્ટ્રેશન નંબર, આ જગ્યાએ તમે એને જોઈ શકશો. આ તમારી પ્રોફાઇલ અહીંયા જનરેટ થઈ હશે, આઈડી બનેલો હશે. ત્યારબાદ તમે યુનિવર્સિટી સિલેક્ટ કરી શકો છો. જે બી 14-15 યુનિવર્સિટી છે, ગવર્મેન્ટ યુનિવર્સિટી છે જેમાં તમારે એડમિશન લેવું છે એને તમે સિલેક્ટ કરી શકો છો. ડિસ્ટ્રિક્ટનું નામ તમારું પસંદ કરવાનું, કોલેજ ટાઈપ પસંદ કરવાની. બરાબર કે ભાઈ કયા ટાઈપની કોલેજ છે અને તમે સર્ચ રેકોર્ડમાં જઈ શકો છો. જેવું તમે સર્ચ રેકોર્ડ પર ક્લિક કરશો એટલે અવેલેબલ ચોઇસીસ તમને દેખાશે. દાખલા કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, કોલેજનું નામ આવી ગયું. નવયુગ સાયન્સ કોલેજ સુરત, પ્રોગ્રામનું નામ બેચલર ઓફ આર્ટ્સ, ડિસ્ટ્રિક્ટ સુરત, કોલેજ કઈ છે તો કે ગવર્મેન્ટ છે. એને તમે એડ કરશો એટલે તમે સિલેક્ટેડ ચોઇસમાં એ નામ નીચે જતું રહેશે. ખ્યાલ આવ્યો તમને? ફરીથી સર્ચ કરવાનું. સર્ચ કર્યા બાદ લિસ્ટ આવશે. લિસ્ટની અંદર તમારે જે કોલેજની અંદર અવેલેબલ હોય યુનિવર્સિટી કાં તો પછી તમને જે બી પર્ટિક્યુલર હોય એને તમારે અહીંથી એડ કરવાનું છે. એટલે તમારા લિસ્ટમાં સિલેક્ટેડ ચોઇસમાં એ નામ અહીંયા આવી જશે. ઓકે, ત્યારબાદ તમારે સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કર્યા પછી અભ્યાસક્રમો અને તેને સંબંધિત યુનિવર્સિટી કોલેજોની પસંદગી પછી ઉમેદવારે અરજી ફોર્મ કરવાનું છે. તમારે અપ્લાય કરવું છે એટલી કોલેજોની અંદર. તો તમારે શું કરવાનું છે ભાઈ, તમારું નામ એ તો બાય ડિફોલ્ટ તમને દેખાશે, ડેટ બી દેખાશે, ઈમેલ બી દેખાશે. આ બધું હવે ઓટોમેટિક આવી જશે. મોબાઈલ નંબર દેખાશે, કેટેગરી છે, ડિસેબિલિટી યસ ઓર નો તમે જે સિલેક્ટ કર્યું હશે, ફાધરનું નામ, અલ્ટરનેટ મોબાઈલ નંબર તમારે એક આપવાનો છે, આધાર નંબર એ બી આ કદાચ બાય ડિફોલ્ટ ભરેલું આવશે. અંડર ગ્રેજ્યુએટ છે, સિલેક્ટ કરી લો. ત્યારબાદ કમ્યુનિકેશન ડિટેલ્સ, બરાબર કે ભાઈ તમારો આઈડી જે છે અહીંયા આવશે, સિલેક્ટ કરવાનો છે. ચલો હવે તમે જોશો કે કમ્યુનિકેશન એડ્રેસ ડિટેલ, તો તમારે તમારું એડ્રેસ જે ડિટેલમાં છે એ તમારે તમારું લખવાનું છે અને ત્યારબાદ સેવ પર ક્લિક કરી દેવાનું છે. તાલુકો, કન્ટ્રી, ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો આવશે, કન્ટ્રીમાં આપણા દેશનું નામ ઇન્ડિયા, તાલુકાની અંદર તમારે જે તાલુકો લાગતો એ તાલુકો તમારે આપવાનો છે. સ્ટેટની અંદર ગુજરાત આવશે, પિનકોડ ખાસ લખી દેજો, તમારા આધાર કાર્ડમાં લખેલો હશે એ.
ત્યારબાદ તમે સેવ પર કરશો. સેવ પર ક્લિક કરશો એટલે અરજી ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે, જેવી કે નામ, ઉમેદવારનું નામ હાયર સેકન્ડરી એક્ઝામિનેશનની જે માર્કશીટમાં છે એ જ મુજબ હોવું જોઈએ. જન્મ તારીખ તકવે ધોરણ 10ની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબની જ હોવી જોઈએ એની અંદર, કેમ કે પછી તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. એટલા માટે ડિટેલ્સ એ જ પ્રમાણે ભરો જે પ્રમાણે અહીંથી ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. કેટેગરી, તો કેટેગરી માટે આ પ્રમાણેના દસ્તાવેજ, તમે એસટી કે એસસી સિલેક્ટ કરો છો પણ તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ નથી તો તમારું ફોર્મ એ કેટેગરીમાં નહીં જાય, રિજેક્ટ થઈ શકે છે. તો દસ્તાવેજી પુરાવો પહેલાં તમે રાખો, જે મેં આગળ તમને બતાવ્યું. અપલોડ સામેલ કરવાના રહેશે. જનરલ કેટેગરીમાં આવતા EWS એટલે કે આર્થિક રીતે નબળા, SC અનુસૂચિત જાતિ, ST અનુસૂચિત જનજાતિ, OBC અન્ય પછાત જાતિ અને SEBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિચરતી જનજાતિઓ અને બિનસૂચિત જનજાતિઓ માટે તમારી પાસે કેટેગરીનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. HSCની ડિટેલ્સ, HSCનું પાસિંગ યર, મંથ જે સિલેક્ટ કરવાનો છે, થિયરીમાં તમારા માર્ક્સ કેટલા આવ્યા છે, ટોટલ માર્ક્સ તમારા કેટલા આવેલા છે, પર્સન્ટેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે. એગ્રીગેટેડ ઓપ્ટેન માર્ક્સ તમારા કેટલા છે, એવરેજ ટોટલ માર્ક્સ તમારા કેટલા છે, બરાબર છે, એ તમારે અહીંયા સિલેક્ટ કરવાના હશે. SSCની ડિટેલ્સ એ બી તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. થિયરી પર એ તો બધું તમારી માર્કશીટમાં મેન્શન કરેલું જ છે અલગથી સેપરેટલી. તમારે ખાલી આંકડા માર્કશીટમાં જોઈને સબમિટ કરવાના છે. સેવ કરતા જજો દરેકની અંદર. ત્યારબાદ ભરેલા અરજી ફોર્મનું પુનરાવલોકન, આખરી સબમિશન કરતાં પહેલાં સમગ્ર અરજીપત્રક પર ફરીથી એકવાર તમારે નજર નાખવાનું છે. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિંક દ્વારા એપ્લિકેશન ફીની ચૂકવણી એટલે કે યુનિવર્સિટીઓ, કોલેજો, પ્રવાહો અને અભ્યાસક્રમોને અમર્યાદિત પસંદગી માટે માત્ર એક વખતની એપ્લિકેશન ફી ચૂકવવાની છે. જે તમારે અલગ અલગ જગ્યાએ યુનિવર્સિટીની ફીસ ચૂકવવા પડતી હતી એ જગ્યાએ અત્યારે તમારે કોમન આ જ પોર્ટલમાં એક ફી પે કરવાની છે. ભરેલ અરજી ફોર્મને ઉમેદવારના સંબંધિત ઈમેલ આઈડી પર આપમેળે મોકલવામાં આવશે. તો આ તમને ઇનિશિયલ પેમેન્ટની આ ટાઈપની લિંક દેખાશે. ભાઈ તમારો કયો કોર્સ છે, એપ્લિકેશનનો નંબર, એપ્લિકન્ટનું નામ અને ફીઝની અમાઉન્ટ 125 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, આ જે બી તમને પોર્ટલમાં બતાવશે એ જ ભરવાના છે. અલગથી તમારે કોઈ ભરવાના નહીં હોય, બરાબર. 100 રૂપિયાથી લઈને 300 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આગળ આપણે જો ઉમેદવાર દ્વારા નોંધણીનું અંતિમ સોપાન એટલે ફાઇનલ સબમિશન, કે જેવું તમે એપ્લિકેશન ફ્રીઝ કરી શકો, ડિક્લેરેશન છે તમારે આપવું પડશે. અહીંયા ટિક કરવાનું ભૂલતા નહીં, અગ્રી કરવી પડશે ટર્મ્સ એન્ડ કન્ડિશન. ત્યાર પછી તમે તમારા ફોર્મને ફ્રીઝ કરી શકશો. ઓકે, આગળ જશો. ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી કોલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે. દરેક યુનિવર્સિટી કોલેજ ઉમેદવારોનું એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી કોલેજોને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઈમેલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે. મેરિટ લિસ્ટના આધારે પસંદ થયેલા ઉમેદવાર દસ્તાવેજની ચકાસણી, ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી કોલેજની મુલાકાત લેશે. ત્યારબાદ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું હોય તમારે એ યુનિવર્સિટીની વિઝિટ કરવાની અને ત્યાંની બાકીની જે ફીસ છે એ તમારે પે કરી દેવાની. યુનિવર્સિટી કોલેજ ઉમેદવારની પુષ્ટિ કરશે અને તેની નોંધણી પણ કરી લેશે. અમુક બીજી અગત્યની કે આ ટોટલ પ્રોસેસ થઈ કે તમારે કોઈ બી યુનિવર્સિટીમાં, ગુજરાતની ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં કોઈ બી કોર્સીસ માટે અપ્લાય કરવું છે તો આ જ પોર્ટલ પરથી અપ્લાય થશે. ઓકે, અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ, ભાઈ અંતિમ નોંધણી એટલે કે ફાઇનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે. કદાચ કોઈ એરર આવી હોય, રિટેક આવી હોય તો લોગિન કરીને જોતા રહેવાનું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ મારું જે ફોર્મ છે પ્રોપરલી સબમિટ થયું છે કે અમુક માહિતી હજુ બાકી છે. હંમેશા અપડેટેડ વપરાશમાં હોય તેવા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે. ઉમેદવારે માતા પિતા વાલીઓને સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ, કોલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટ લિસ્ટ કરવામાં મદદ મળે છે. દસ્તાવેજની ચકાસણી, અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી કોલેજોની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈમેલ મળ્યા પછી યુનિવર્સિટી કોલેજની મુલાકાત લેવાની રહેશે. કદાચ વિકલાંગપણું હોય તો ઉમેદવારે શારીરિક વિકલાંગપણું 45%થી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. બરાબર, આ યાદ રાખજો. 45%થી વધારે હશે તો તમારે એનું સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે. ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવું કે તમારે 12 પછી કોઈ સારી ડિગ્રી કરવી છે, કોઈ સારી જગ્યાએ તમારી કારકિર્દી બનાવી છે, તે એક ફ્રી વર્કશોપ અમિગો દ્વારા આયોજિત કરવામાં આવેલું છે. તમે એકવાર ફ્રી રજિસ્ટ્રેશન કરાવી લો. અહીંયા નંબર છે, આ નંબર પર બી તમે અપ્લાય કરી શકો છો. કોલ કરીને ડિટેલ્સ મેળવી શકો છો. કોઈ વિકિશનના વિડીયો દ્વારા અમને ઇન્ફોર્મેશન મળી છે તો તમે તમારું રજિસ્ટ્રેશન ત્યાંથી પણ કરાવી શકો છો. તો આ જે છે અમિગો અને આની બધી જે ડિગ્રી છે એ ઓલમોસ્ટ તમારી ગાંધીનગર યુનિવર્સિટીમાં થશે. બરાબર, તો તમે બહારથી આવીને હોસ્ટેલમાં રહીને પણ ત્યાંની બધી BTech, BCA, BSc આ બધી ડિગ્રી કરી શકો છો. ઇન્ફોર્મેશન મેળવી લો એની માટે એક વર્કશોપ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા તમને વધુ માહિતી મળી જશે.
તો આ જે ઇન્ફોર્મેશન હતી એ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકેએસ પોર્ટલની હતી કે જે દરેક વિદ્યાર્થી પાસે હોવી જરૂરી છે. રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, કેમ કે તમે કોઈ બી ડિગ્રીમાં એડમિશન લેવા BE BTECમાં તમને લાગતું હોય કે મને કન્ફર્મ એડમિશન મળી જ જશે, તો પછી તમે આમાં નહીં કરાવો તો ચાલશે, પણ કરાયેલું હશે તો કદાચ ત્યાં તમને કોઈ સારી કોલેજમાં કે સારી યુનિવર્સિટીમાં એડમિશન ના મળ્યું તો તમારી પાસે એક અલ્ટરનેટ ચોઇસ રહેશે કે ભાઈ મારે આ કોઈ ડિગ્રી કરવી છે તો મારી પાસે આ યુનિવર્સિટીઝ પણ અવેલેબલ છે. તો ડિટેલ્સ વગેરે તમે આ વિડીયોની અંદર લીધેલી હશે. તમારા મિત્રોને જરૂરથી શેર કરી આપજો જેથી કરીને આપ લોકોને પણ આ ઇન્ફોર્મેશન મળી શકે. આ જે માહિતી છે કેટલી યુઝફુલ રહી એ નીચે કોમેન્ટની અંદર જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. 2100 લાઇકનો આપણો ટાર્ગેટ છે. વધુ માહિતી અને એની જે લિંક છે એ બી આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું જેથી કરીને વિદ્યાર્થીઓને વધારે તકલીફ ના પડે. તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, તમે ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર આવેલા છો. નીચે સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાય છે, એ તમે દબાઈને અમારી સાથે જોડાઈ શકો છો, કેમ કે અહીંયાથી જે માહિતી આપવામાં આવે છે એ ઓથેન્ટિક હોય છે, સાચી હોય છે. અહીંયાથી કોઈ ફેંકાફેંકી કરવામાં આવતી નથી. જે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન હોય છે એ જ ઇન્ફોર્મેશન આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.